નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે મારા આજના આ વિડીયોમાં। તો આ વિડીયો ખાસ કરીને જે લોકો ગુરુ ગોવિંદ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે તેમના માટે છે। આજના આ વિડીયોમાં આપણે ગુરુ ગોવિંદ યુનિવર્સિટીનું ઓનલાઈન રિઝલ્ટ કેવી રીતે ચેક કરવું તે અંગેની આપણે જાણકારી મેળવીશું। તો ચાલો વધારે સમય ન લેતા વિડીયોની શરૂઆત કરીએ। સૌપ્રથમ તો તમારે ગૂગલ પર જવાનું છે અને પોતાનું ગૂગલ ખોલ્યા પછી તમારે સર્ચ બારની અંદર SGGU ઓનલાઈન તમારે અહીંયા સર્ચ કરી લેવાનું છે। જેવું તમે સર્ચ કરશો એટલે તમારી સમક્ષ એક આવું પેજ ખોલીને આવશે। ત્યારબાદ તમારે નીચે જતું રહેવાનું છે અને નીચે જયા પછી બીજા નંબરની જે અહીંયા વેબસાઇટ દેખાય છે તેની પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે ક્લિક કરશો એટલે તમારી સમક્ષ એક નવું પેજ ખોલીને આવશે, જ્યાં તમે જમણી બાજુ જોઈ શકો છો કે વિદ્યાર્થી ઓનલાઈન પરિણામ, ત્યાં પર જઈને તમારે અહીંયા ક્લિક કરવાનું છે। જેવું ક્લિક કરશો એટલે તમારી સમક્ષ આવું એક ઇન્ટરફેસ ખોલીને આવશે। અહીંયાથી તમે કોઈપણ વર્ષનું કોઈપણ તમે અભ્યાસ કરતા હોય કોઈપણ ડિગ્રીનો, જેમ કે તમે MA કરતા હોય, BCom કરતા હોય, MSW કરતા હોય, MCom કરતા હોય, તે અંગેનું પરિણામ તમે જોઈ શકો છો। એવું નથી કે માત્ર તમે જે વર્ષની અંદર અભ્યાસ કરી રહ્યા છે તે જ વર્ષનું રિઝલ્ટ જોઈ શકો છો, પરંતુ તે ઉપરાંત તમે અગાઉના વર્ષની અંદર પણ જે વિષયની અંદર અને જે ક્ષેત્રમાં તમે અભ્યાસ કરતા હતા તેનું પણ રિઝલ્ટ તમે જોઈ શકો છો। અહીંયા તમે જોઈ શકો છો કે શૈક્ષણિક વર્ષ 2016થી લઈને 2024-25 સુધીનું તમે ઓનલાઈન રિઝલ્ટ જોઈ શકો છો। તો તમારે સૌપ્રથમ અહીંયા શૈક્ષણિક વર્ષ સિલેક્ટ કરવાનું છે। ત્યારબાદ તમારે પરીક્ષા જેનું પણ તમે રિઝલ્ટ જોવા માગતા હોય તે પરીક્ષા અહીંયા સિલેક્ટ કરવાની છે। ત્યારબાદ તમારે પરીક્ષાનો જે સીટ નંબર છે તે નાખવાનો છે અને પોતાનો જે SBID નંબર છે તે નાખવાનો છે। જેવું તમે આ 4 વસ્તુ અહીંયા ભરશો તો તમે અહીંયા પરિણામ જુઓ પર ક્લિક કરવાનું છે। 4 વસ્તુ ભર્યા પછી તમે પરિણામ જુઓ પર ક્લિક કરશો એટલે ઓટોમેટિક તમારી સમક્ષ તમારું જે રિઝલ્ટ છે તે તમને દેખાવા માંડશે અને આ જે રિઝલ્ટ છે તેને તમે ડાઉનલોડ પણ કરી શકો છો। તો વિદ્યાર્થી મિત્રો, આ અતિ મહત્ત્વની માહિતી, જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરી દેજો। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો, કેમ કે હું ગુજરાતમાં આવેલી તમામ પ્રકારની જે યુનિવર્સિટીઓ છે તેને લગતા જે વિડીયો છે તે હું મારી ચેનલ પર મૂકતો રહું છું। તો ચાલો મળીએ નવા એક ટૉપિક સાથે નવા વિડીયોની અંદર। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।